વિકાસની વાતો વચ્ચે નસવાડીના ડુંગર વિસ્તારના ખેંદાના કાચા રસ્તે ખાનગી વાહનમાં લવાતી સગર્ભા ફસાતા ઉંચકીને 108 સુધી લઈ જવાઈ હતી। 108 કાચા રસ્તા હોય જાય તો પછી આવે ના આવે તેવી સ્થિતિ હોય સગર્ભાને ઉંચકીને લાવવી પડી હતી। નસવાડી તાલુકાના ખેંદા ગામની સગર્ભા રીનાબેન નવદસિંહ ડુંગરા ભીલને પ્રસૂતાનો દુખાવો પડતા ખાનગી વાહનમાં પરિવારજનો લઈને નીકળ્યા હતા, પરંતુ ખેંદા ગામના કાચા રસ્તે ખાનગી વાહન ટ્રેક્સ જીપ ચડી ન શકતા સગર્ભાને જીપમાંથી ઉતારી પરિવારજનો લાકડાની ઝૂલીમાં નાખી ઉંચકીને 108 જ્યાં ઊભી હતી ત્યાં સુધી અંદાજે 300 મીટર લઈ ગયા હતા। ત્યાંથી 108 સગર્ભાને દુગ્ધા પીએચસીમાં લઈ ગઈ હતી, ત્યાં પણ સગર્ભાને પ્રસૂતિ ન થતાં નસવાડી સીએચસીમાં લવાઈ હતી, જ્યાં સાંજના સગર્ભાએ બાળકને જન્મ આપ્યો। જીવ સટોસટના ખેલ વચ્ચે બાળકને જન્મ આપનાર માતાએ સરકાર જલ્દી પાકો રસ્તો બનાવી આપે, મને જે તકલીફ પડી તે અન્યને ના પડે, કોઈ માતા બાળકનો જીવ જાય તો શું થાય, આ સરકારે અને સરકારી સિસ્ટમે સમજવું જોઈએ। છોટાઉદેપુર ટીડીઓ ગંગાસિંહ તેમજ કલેક્ટર અનિલ ધામેલિયા આ કાચા રસ્તે ફસાઈ ચૂક્યા છે, છતાંય આજ દિન સુધી કાચો રસ્તો વ્યવસ્થિત સુદ્ધા કરાયો નથી।